નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો એક્સ્ટ્રા ચાર્જ વગર રીશેડ્યુલ અથવા તો કેન્સલ કરી શકાશે ફ્લાઇટ ટિકિટ। શિયાળામાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનને લઈને ફ્લાઇટ રદ અથવા તો મોડી થઈ રહી છે। આ સ્થિતિમાં મુસાફરોને રાહત આપતા એર ઇન્ડિયાએ ફોગ કેર ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે। હવે દિલ્હીથી ઉડાન ભરનારા પ્રવાસીઓને કોઈ પણ વધારાના ચાર્જ વિના બુકિંગ રીશેડ્યુલ અથવા તો રદ કરવાની મંજૂરી આપવામાં આવશે। જો કે આ સુવિધા માત્ર ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી થશે તેવા કેસોમાં આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડના ક્યુટ કપલનું બ્રેકઅપ થયું છે, લીધા છે ડાયવોર્સ। બોલિવૂડમાં વધુ એક કપલ્સના ડાયવોર્સ થયા છે। એક્ટ્રેસ ઈશા કોપ્પિકર અને તેના પતિ ટિમ્મી નારંગથી અલગ થઈ છે। બંને તેના 14 વર્ષ જૂના લગ્ન જીવનને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ આખરે તેમણે અલગ થવાનું નક્કી કર્યું છે। મળતી માહિતી મુજબ ડિવોર્સ બાદ એક્ટ્રેસે તેની 9 વર્ષની પુત્રી સાથે ટિમ્મીનું ઘર છોડી દીધું છે। ઈશાએ ડરના મના હૈ, ક્રિષ્ના કોટેજ, હમ તુમ અને ક્યાં કુલ હૈ હમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદ સુરક્ષા ભંગ કેસમાં આરોપી મહિલા નીલમ આઝાદે દિલ્હી હાઈકોર્ટમાં મુક્તિ માટે અરજી કરી હતી। નીલમે કહ્યું છે કે તેની ધરપકડ ગેરકાયદેસર અને બંધારણની કલમ 22(1)નું ઉલ્લંઘન છે। નીલમે કહ્યું કે બપોરે તેની ધરપકડ કરાઈ હતી, પરંતુ તેના પરિવારને સાંજે જાણ કરવામાં આવી હતી। આ સિવાય નીલમને 29 કલાક પછી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યારે તેની ધરપકડના 24 કલાકની અંદર તેને રજૂ કરવામાં આવતી જોઈતી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।